બનાસકાંઠા સુઈ ગામના ગ્રામીણ વિસ્તારમાં પાળાબંધીમાં ભ્રષ્ટાચાર, સિંચાઈ વિભાગ દ્વારા જૂના પાળાનું થઈ રહ્યું છે રિફ્રેશ। સુઈ ગામના ગ્રામીણ વિસ્તારમાં પાળાબંધીમાં ભ્રષ્ટાચાર, સિંચાઈ વિભાગ દ્વારા જૂના પાળાનું થઈ રહ્યું છે રિફ્રેશ। કોન્ટ્રાક્ટર દ્વારા આયોજન વગરના કામને લોકોમાં રોષ જોવા મળ્યો છે। જેસીબી દ્વારા માત્ર દેખાવ પૂરતું માટીકામ થયું હોવાના આક્ષેપો કરાયા છે। માપદંડ વગર કોઈ અધિકારી હાજરી વિના કોન્ટ્રાક્ટરની મનમાની મુજબ કામ ચાલી રહ્યું છે। નબળી કામગીરીમાં ફરી ચોમાસામાં પાળાનું ધોવાણ થવાની શક્યતાઓ છે। લાખોના કામમાં કોન્ટ્રાક્ટરને ઘી કેળા, ખેડૂતોમાં નિરાશા। બાબતે શું કહેવું? સોયગામ તાલુકાનું ગામ મસાલી છે, ગુરુ છે, પછી આજુબાજુના ગામમાં તમામ સોયગામ તાલુકાના ગામમાં સરહદી છે, જે જૂના પારા છે એની ઉપર સિંચાઈનું કામ, સિંચાઈ વિભાગનું ખાતાનું કામ છે ને આ કામ બધું કોન્ટ્રાક્ટરો બેકાર કરી રહ્યા છે ને કોન્ટ્રાક્ટરોએ ખેડૂતોને એકબીજાને લડાવવાના કોશિશ કરી રહ્યા છે કે આ કામ મત અટકાવો। ખરેખર ખેડૂતોના હિતનું કામ થતું નથી। આ તમે દેખી લો આ કામ કેવું છે કે કોન્ટ્રાક્ટરોએ ખાલી માથે પાડી નાખી, ખોદ્યું નથી। એટલે ખરેખર સરકાર આવું કામ કરાવે છે। પાળા ઉપર માટી ચડાઈ કેટલી ચડાયેલી છે? આમ 1 ફૂટ નથી ચડી, 1 ફૂટે નથી ચડી। આપ દેખી લો, જૂનો પારો છે ને જૂના પારા ઉપર પારી આ દેખો ને તૂટે એવું, આ મેન નાખવું હોય તૂટી જાય એવું પાણી। આ કામ બેકાર કર્યા બધા। માતાજીનું મંદિર છે, મંદિરનો પારો છે ને પાણી આ મીઠું હોય એમ છે પણ પાણી નીકળી જાય એવું કામ બેકાર કર્યું છે। કઈ કઈ જગ્યાએ હાલ મસાલીમાં કામ કર્યું? મસાલીમાં એક મસાલીની ગામની બાજુમાં આપણે પબો ઢુવો કરીને છે, અહીંયા કામ ચાલુ છે। અહીંયા કોન્ટ્રાક્ટર કે તમારે આવું કામ મને રિપેરિંગ કરવાનું કીધું જ છે, કામ બેકાર કરી રહ્યા છે। પારો એનો નવરાવેરા છે ખાલી। શું નામ તમારું? મારું નામ હિતુભાઈ જાડેજા।